હેલો દોસ્તો, કેમ છો? મજામાં જ હશો. મારી બાજુમાં બેઠા છે પંચરવાળા ભાઈ. સાયકલથી મળીને ટ્રેક્ટરને પંચર કરે. સરસ, એની ઓળખાણ આપું. એ છે નાજાપુરના, અને હાલ હું છું પણ નાજાપુરમાં. પાછળ સરસ મજાના બાકડા જો દેખાય મિત્રો. સાથે સાથે પાણીનું બરફ પણ અહીં બની રહ્યું છે, હાલ તૈયાર થઈ રહ્યું છે. તો થોડી માહિતી લઈએ અહીંના મિત્રો પાસેથી, અને એની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે આવું સરસ કાર્ય કરો છો ગામ માટે, લોકો માટે, તો સારી વાત છે. જો આ દાદા હોતા એવા દાદા આઘા હતા, ત્યાંથી ઓર આવી ગયો. તો પહેલાં મિત્રો નાજાપુર બતાવી દઉં. સરસ મજાનું ગામ છે, અમરેલી જિલ્લાનું. નદીના બે ભાગમાં વહેંચાયેલું છે. વચ્ચેથી નદી પસાર થાય છે. આ એક ગામ એવું છે કે વચ્ચેથી નદી પસાર થાય છે. ગામનું સરસ મજાનું મંદિર છે. આ ગામ છે, અને આ ડાયરો બેઠો છે એ બધો. એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું કે શું આ નવું નવું કરો છો. શું દાદા, શું હાલે છે? મજામાં? એમ? આ એક મિનિટ, અંધારું આવે છે બહુ. દાદા, શું નામ તમારું? મારું નામ નાગજીભાઈ. નાગજીભાઈ અટક ચાચડ. સરસ. આ શું બનાવે છે? કોણ બનાવે છે? કૌશિકભાઈ અમારે. કૌશિકભાઈ બનાવે છે. શું બનાવે છે? આ બધું બાકડા ને બધું બનાવ્યું છે. પાણી, ઠંડા પાણીનું બરફ ને એવું કરે છે. પીવાનું બરફ બનાવ્યું. ગામ હાટું કરે ને, સારું કરે છે ને. ગામ હાટું. સરસ. આ ખાતી પતરી શું કેવું ભાઈ તમે? શાંતિ. શું આ તમે મહેનત કરો છો બધી? બેઠા છે બપોરે. આ બાકડા ને બધું કોના માટે બનાવો? ગામ લોકો માટે, વડીલો માટે. હવાણ થાય છે 2 કલાક જમવા ટાણે, પાછા ઘર ભેગા થઈ જાય. એ થઈ જાય બધું. મળીએ કૌશિકભાઈને, ગામના જાગૃત નાગરિક છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. હું તમારો દોસ્ત જાગૃત યુવાન કૌશિક પાનસુરિયા. શું કે અમરેલી જિલ્લાનું કુકાવ તાલુકાના પંખીના માળા જેવડું મારું વતન એટલે કે નાજાપુર. અત્યારે રાજ સ્ટુડિયો વડિયા, ત્યાંથી રાજુભાઈ કારિયાની અચાનક મુલાકાત થઈ ગઈ, અને એણે હમણાં અમારે એ કામગીરીની નોંધ લીધી કે વતન માટે આજનું યુવાન ધારે તો શું કરી શકે. આ મેં હજી ગઈકાલે જ એક સોશિયલ મીડિયાના માધ્યમથી લખ્યું હતું કે આવનારા ટૂંક સમયમાં જ એકવાર તમારે નાજાપુરની મુલાકાત લેવા આવવું પડશે. અત્યારે નાજાપુરની અંદર લોકફાળાથી કે સમસ્ત ગામ પરિવાર દ્વારા લોકફાળો કરી અને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ અમે ચાલુ કરી છે. અત્યારે થોડા દિવસ પહેલાં જ એક પાણીનું પરબ ચાલુ કર્યું છે, જે 100 લીટરનું મૂકવામાં આવ્યું, ખૂબ મોટું મૂકવામાં આવ્યું છે. તેમાં મારી પાછળ દેખાય શેડ બનાવવામાં આવ્યો છે, જે વડીલ વિશ્રામ ગૃહ નાજાપુર તરીકે નામ આપ્યું છે. ત્યાં અમારા ગામના મોટી ઉંમરના લોકો, વડીલો અહીંયા બેસે છે. એટલે આવી રીતના વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ અમારા યુવાનો દ્વારા નાજાપુર માટે કરવામાં આવે છે. કૌશિકભાઈ સરસ, તમે તમારા ગામ માટે કરો છો, તો ગામે ગામ આવા યુવાનો હોય ને કરે તો એને હું તમે કહેવા માંગો છો? આજના યુવાનોને આઝાદી બધાને જોઈએ છે, પણ કોકનો છોકરો ભગતસિંહ બનાવીને અપાવે ને તો. અને મેં નક્કી કર્યું છે કે બીજા માટે આપણે ભગતસિંહ બનવા તૈયાર છીએ. અત્યારે જ અહીંયા અમારે એક કામ ચાલુ છે, સરદાર સાહેબના સ્ટેચ્યુ મૂકવાનું છે ને, ત્યાં ઓટાનું ને કામ ચાલુ છે. એટલે મારે અત્યારે હું મારી ઓફિસે હતો ને ત્યાંથી અહીંયા આવ્યો છું કે એક સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે પહેલાં તમારે ભોગ દેવો પડે. એમ આજના યુવાનોને તો મારી સલાહ છે કે ગામ માટે કંઈક કરીને જજો, એમ લોકો યાદ કરશે આવનારા સમયમાં. બરોબર છે, સારી, ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો જોઈએ, જો બાકડા ને અત્યારે કામ ચાલુ જ છે. જોકે જો આ બાકડા ભાઈ તો 2 વધ ગયા, હજી તો ફિટ કર્યા ઉદઘાટન પહેલા. કેમ છો? કેવો આનંદ બાકડે બેવાનો? આમ રજવાડું લાગે? પાણીનો સીઝો જો બરાબરથી ભરી લીધો હે, અને હોમાય માથે ઘટાટો લીમડો છે, હારા હારા ઓક્સિજન મળે. આ ભાઈ મિત્રો મજૂર લાગે છે, કામ છે, અહીંના કારીગર છે. આ બનતા સરદાર સાહેબની મૂર્તિ, પ્રતિમા એક સાઈડ થઈ ગઈ છે, એટલે એને સામે ફેરવે છે. દવાખાનાની આગળ જે જગ્યા છે ને, ત્યાં ફિટ કરે છે. સાથે સાથે ઠંડા પાણીનું બરફ જે કૌશિકભાઈએ વાત કરી એ ચાલુ થઈ ગયું છે, પણ ઓપનિંગ બાકી છે. એટલે આજકાલમાં એ લોકો ઓપનિંગ પણ કરશે. ઠંડા પાણીનું બરફ 100 લીટરનું. તો મિત્રો, ગામે ગામ યુવાનો આવું સરસ વિચારજો. પોતાના ગામ માટે પોતાનું કરવું એ કોઈ નવી વાત નથી, પણ કરવાની પ્રેરણા જાગવી અને કરવું એ ખૂબ સારી વાત છે. તો મિત્રો, આવા વિડીયોથી પ્રેરણા લેજો, અને અમારી ચેનલને કરજો ફોલો, લાઈક. આવજો.